નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શું ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરશે કે સીધી ભરતી કરવામાં આવશે. મિત્રો, જૂન મહિનામાં તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, તમે અમારી જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે, ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવે, કોઈ પણ અપડેટ આવે, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી યા કોઈ પણ મિત્રો જે ગ્રાન્ટ લેવાની જે ભરતી આવે, ઉચ્ચતર માધ્યમિકમાં, પ્રાઇવેટમાં ભરતી આવે, હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જ્યારે મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું, ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, કાયમી નોકરી અમારા અધિકાર અને આંદોલન એધાણ. 2 દાયકાના ઉચ્ચ અભ્યાસ બાદ મેરિટમાં સમાવેશ થતા કર આધારિત નોકરી. બે દાયકા ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ શિક્ષકો માટે લેવાયેલ રજિસ્ટ્રી પરીક્ષામાં પણ ઉચ્ચ ગુણાંક સાથે મેરિટ સમાવેશ થયો હોવા છતાં ટેટ ટાટ ઉમેદવાર 11 માસની કર આધારિત નોકરી કરી રહ્યા છે. સરકારની ગ્રાન્ટેડ શાળામાં અનેક જગ્યાઓ ખાલી પડેલી હોવા છતાં ભરવા માટે સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા વિધિવત રીતે કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી નથી. ત્યારે કર આધારિત નોકરી સામે આગામી સમયે કોઈ પણ જાહેરાત કરવામાં ન આવતા ગાંધીનગર ખાતે લડત થવાના એધાર વર્તાઈ રહ્યા છે. નવા સંસ્થાની મોટી સંખ્યામાં કાયમી શિક્ષણ ભરતી ન કરાતા ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવાર ટૂંક સાથે મિત્રો સંભાળ થવાના છે. બીજી વાર આંદોલન થવાની શક્યતા લાગી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થાય તેમાં ગત વર્ષે ટેટ 1, ટેટ 2 અને ટાટ નિર્દેશની પરીક્ષા લેવામાં આવી હતી. હજુ સુધી શિક્ષણ વિભાગ કાયમી શિક્ષણની ભરતી બાબતે કોઈ સત્તાવાર નિવેદન અથવા જાહેરાત ન થતાં આગામી લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર બાદ મોટી સંખ્યામાં કાયમી શિક્ષણ ભરતી બાબતે ફરી રજૂઆત કરવામાં આવી છે. જે બાબત રાજ્ય જિલ્લા અને વાઇસ ગ્રુપ બનાવવામાં આવી છે. સૌપ્રથમ જિલ્લા ત્યારબાદ ગાંધીનગર ખાતે મધ્યક્રમમાં સમાંતર સતત રજૂઆત કરતા તે ગત વર્ષે જેમ ફરીથી સમય રાજ્ય જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકત્રિત થવાના છે અને આંદોલન ઘણા સાથે આશ્ચર્યજનક આપવામાં આવશે. રાજ્યમાં હાલમાં 1 થી 12 હજારો કાયમી શિક્ષકો ઘટ છે, પરંતુ સરકાર માત્ર કર આધારિત જ્ઞાન સહાયકોને અમલ મૂકી કાયમી શિક્ષણ ભરતી બાબતે કોઈ પણ જાતનો ફોડ પાડવામાં આવતો નથી. જો હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવતો નથી. સોશિયલ મીડિયા માધ્યમથી લોક જાગૃતિ તેમજ જ્યાં સુધી મોટી સંખ્યામાં કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધીનગર ખાતેમાં જગ્યાઓમાં રાજ્યમાં રાજ્ય મિત્રો 78,847 જેટલા ઉમેદવારો ટેટ પાસ પરીક્ષા પાસ કરેલ છે. તો મિત્રો જોઈશું હવે શું થાય છે કે અન્ય પણ જે દીપક રાજેશ સાહેબે લગભગ 8-10 હજારની જગ્યા ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે, પણ આજે સહિત લાગુ પડી ભરતીના કાર્યવાહી અટકી જવા પામી છે. 4 જૂન પછી મિત્રો જોઈ શકો શું થાય છે. જે 8 થી 10 ત્યાં ભરતી કાયમી શિક્ષણ ભરતી આવશે કે નહીં એ જોવું જણાવશે. મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.